જૈન પાવભાજી. વેલકમ ટુ સંજય કપૂર ખજાનો. હું છું અમીષા અને આજે હું તમારી પાસે જૈન રેસીપીનો ખજાનો લઈને આવી છું. અને આજે હું તમને બતાવીશ જૈન પાવભાજી. નોર્મલી પાવભાજી બનાવી એટલે લોકોને ટેન્શન થઈ જાય, કાંદા, બટેકા, લસણ બધું છોલવાનું, તૈયાર કરવાનું. પણ જૈન રેસીપીમાં એવું તમને કાંઈ જ નહીં લાગે. સિમ્પલ 4 વસ્તુમાં બી તમારી જૈન રેસીપી બહુ જ સરસ બની જશે. જૈન પાવભાજી બનાવવા માટે તમને લાગશે સામગ્રીમાં ટમેટાં, કેપ્સિકમ, વટાણા, કાચા કેળા, બારીક કાપેલી કોથમીરી, મસાલામાં પાવભાજી મસાલો, ગરમ મસાલો, હળદર, મીઠું ના વઘારમાં આપણે નાખશું જીરું. નોર્મલી આપણે પાવભાજીમાં બટર વાપરીએ છીએ, પણ જૈનમાં બટરનો ઉપયોગ થતો નથી, એટલે આપણે આ પાવભાજી ઘીમાં બનાવશું. હવે આપણે બનાવીએ છીએ જૈન પાવભાજી. આપણે પેન મૂકીને એમાં ઘી નાખશું. દેશી ઘીની સુગંધ કંઈ અલગ જ હોય અને એનાથી પાવભાજીમાં ફ્લેવર પણ બહુ સરસ આવી જશે. ઘીને થોડું ગરમ થાય એટલે આપણે એમાં નાખશું જીરું. હવે જીરાને થોડું હલાવશું. હવે આ તેલ થઈ ગયું છે. હવે એમાં આપણે નાખશું કેપ્સિકમ. કેપ્સિકમને ધીમે ધીમે હલાવતા રહે. જોયું દેશી ઘીની કેટલી સરસ સુગંધ આવે છે. એમાં આપણે નાખશું થોડું સ્વાદ અનુસાર મીઠું. કેપ્સિકમ થોડા થોડા થવા માંડે એટલે આપણે એમાં નાખશું કાચા કેળા, જે આપણું બટેકાનું કામ કરી રહ્યું છે. જૈન પાવભાજીમાં લોકો નોર્મલી કાચા કેળાનો જ વપરાશ વધારે કરે છે, પણ આપણે અહીંયા કાચા કેળાનો વપરાશ બહુ ઓછો કરી રહ્યા છીએ. હવે આપણે એમાં નાખશું કોથમીર. આપણી જૈન પાવભાજીમાં કોથમીરીનો વપરાશ થોડો વધારે રહેશે. હવે આપણે એમાં મસાલા નાખશું. હળદર, મરચું, ગરમ મસાલો અને પાવભાજી બનાવવા માટે પાવભાજી મસાલો. મીઠું આપણે થોડા પહેલું તો નાખી ચૂક્યા છે, પછી જ્યારે જોઈશું થોડું સ્વાદ અનુસાર એવી રીતે નાખશું. હવે આપણે એમાં નાખશું ટમેટાં. ધીમે ધીમે એને મિક્સ કરતા રહીએ. થોડાસા વટાણા. હવે વટાણા પણ આજકાલ એટલા મોંઘા થઈ ગયા છે કે 12 મહિના લોકો વાપરતા નથી, ફ્રોઝન જ વાપરે છે. પણ અગર કોઈને ફ્રોઝન વટાણા બી ન વાપરવા હોય તો આપણે આપણા સૂકા વટાણા પણ પલાળીને નાખી શકીએ છીએ. એનાથી પણ પાવભાજીમાં કોઈ ફરક નહીં લાગે. હવે આમાં થોડું આપણે પાણી નાખશું. બહુ વધારે નાખવાની જરૂર નથી, કેમ કે ટમેટામાં ઓલરેડી પાણી સારું એવું છૂટી જાય છે. આપણે પહેલાં થોડું મીઠું નાખી ચૂક્યા છે, એટલે હવે આપણને જેટલું જોઈએ એટલું સ્વાદ પ્રમાણે નાખવું છે. હવે જો થોડી વારમાં તમારી પાવભાજી રેડી. પછી એને ધીમે ધીમે થોડું થોડું હલકા હાથથી મેશ કરી લો. જો પાવભાજીની સુગંધ આવવા લાગી. મેશ તો આપણે કરી લીધું છે, પણ કદાચ જો જૈન રેસીપીમાં ઓલું આપણે કેપ્સિકમને બધું યુઝ કરીએ છીએ તો એ મેશ કરવાનું થોડું ટફ થઈ જાય છે, તો આપણે એના માટે હેન્ડ બ્લેન્ડ મશીન પર યુઝ કરી શકીએ છીએ. આ બની ગઈ આપણી જૈન પાવભાજી. હવે આપણે આને પાઉં સાથે ગરમ ગરમ સર્વ કરશું. છે ને એકદમ સરસ મજાની, ન બટેકા ન કાંદા, તો બી ખાવામાં એકદમ ટેસ્ટી. આમ તો નોર્મલી જૈનમાં આપણે બટર નથી ખાતા, પણ હવે આજકાલ બટર એટલે છોકરાની ફેવરેટ વસ્તુ થઈ ગઈ છે, તો આપણે એને બટરથી ગાર્નિશ કરશું. હજુ બી ભાજી અને પાઉંનું કોમ્બિનેશન. આમ તો ખાલી આપણે ભાજી જ બનાવી છે, પણ પાઉં વગર તો એ અધૂરી જ છે, તો આપણે એને પાઉં સાથે ગરમ સર્વ કરશું. હવે આપણે પાઉં લઈશું, એને વચ્ચેથી કાપશું અને બટરમાં આપણે આને શેકી લેશું. કોઈને નરમ જોઈએ, કોઈને ક્રિસ્પી જોઈએ, જેને જેવું જોઈએ એ ગરમ ગરમ ભાજી સાથે એને સર્વ કરશું. કાંદાનું સલાડ તો ચાલે નહીં, એટલે આપણે એની સાથે ટમેટાનું સલાડ મૂકશું અને એને પણ થોડું કોથમીરથી ગાર્નિશ કરશું. આ લો આપણી જૈન પાવભાજી. ન બટેકા, ન કાંદા, ન લસણ, તો બી છે એકદમ ટેસ્ટી.